ओम ओम वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। ओम वर्णिवेशरमणीय दर्शनम् मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तममुदा धर्मनन्दनमः विचिन्तये धर्मनन्दनमः विचिन्तये। ओम भूर्भुवस्वः अवतारिणे भृगुश्री स्वामिनारायणाय नमो नमः। ध्यायेत् ध्यानं समर्पयामि। આજના પવિત્ર દિવસે ગોપાળાનંદ સ્વામીનો પ્રાગટ્ય દિવસ જે છે એ આજ છે, જેમને બીજ પુત્ર બનાવ્યો. બીજ મંત્રની અંદર ચાર ઓમકાર એ ચાર વેદનું પ્રતીક છે. એમાં બીજ છે જે ઓમ રોમ રમ ઓમ શ્રીમ ઠમ રીમ પત્રે પત્રે જે નાના નાના બીજા બીજ બતાવ્યા છે એ 18 બીજ છે. એ 18 બીજમાં 18 પુરાણનું મહત્વ બતાવ્યું છે. ગોપાળાનંદ સ્વામી એવા મહાપ્રતાપી છે કે એમને હરિભક્તો માટે આ બીજ મંત્ર બનાવ્યો. શું કામ? કે જે હરિભક્તો દુઃખના કારણે વીંટળાયેલા હોય છે, એમની આધિ વ્યાધિ ઉપાધિ એ આ બીજ મંત્ર દૂર કરે છે. એવો કોઈ રોગ હોય છે જે નાબૂદ નથી થતો, ગમે તેટલા ડોક્ટર પાસે પણ જાય છે તો પણ આ બીજ મંત્ર ઉપર શ્રદ્ધા અને ભાવ ભક્તિ રાખે છે. તો ગોપાળાનંદ સ્વામી એ બીજ મંત્ર દ્વારા કેન્સર જેવા મહા જે રોગ થયેલા છે એ રોગ પણ આ બીજ મંત્રથી મટી જાય છે. એવા હજારો દાખલા છે. આપણે અત્યારે ગઢપુર મંદિરમાં આ 54મું અનુષ્ઠાન પૂર્ણ થઈ 55મું અનુષ્ઠાન બીજ મંત્રનું ચાલુ છે. એક અનુષ્ઠાન છે એ 14 દિવસનું હોય. એક દિવસે 736 બીજ મંત્રની આહુતિ આપણે આપીએ છીએ. 14 દિવસે 11,000 બીજ મંત્ર આપણે યજ્ઞનારાયણને અગ્નિનારાયણને અર્પણ કરી અને ગોપાળાનંદ સ્વામીના ચરણોમાં એક અનુષ્ઠાન 14 દિવસનું 11,000નું અર્પણ કરીએ છીએ. ગોપાળાનંદ સ્વામી એવા મહાપ્રતાપી છે કે જેમને આ બીજ મંત્ર બનાવી અને સર્વ હરિભક્તોના મનના સંકલ્પ પૂર્ણ કરવા માટે જે મનના સંકલ્પ હોય જે કોઈ હરિભક્તોના એ આ બીજ મંત્ર દ્વારા પૂર્ણ થાય છે. બીજ મંત્ર એવો તાકાતવાળો છે કે જે કોઈને પણ કાંઈ પણ જાતની તકલીફ હોય તો આ બીજ મંત્ર તે તકલીફ દૂર કરી એમને મહાસુખિયા કરે છે. ગોપાળાનંદ સ્વામીનો આજે પ્રાગટ્ય દિવસ છે. 243 વર્ષ આજે થાય છે. આજ દિવસે ટોડલા ગામની અંદર ગોપાળાનંદ સ્વામીનો જન્મ થયો હતો. તો આજના દિવસે આપણે જે કાંઈ પૂજા કરીએ, જે કાંઈ પૂજન યજન કરીએ એ બધું ભગવાન ગોપાળાનંદ સ્વામી અને ભગવાન સ્વામિનારાયણ ભગવાનના ચરણોમાં અર્પણ કરી હૃદયથી મનથી આપણે જે કાંઈ પૂજા કરીશું એ આપણે ભગવાનને અર્પણ કરી આપણા મનના સંકલ્પ પૂર્ણ કરવા માટે આપણે માનવી છીએ, હરિભક્તો છીએ. જે કાંઈ કરીશું એ ભગવાન માટે કરીશું. એટલે ભગવાન આપણા માટે આપણે ભગવાનને 1 રૂપિયો આપીશું તો ભગવાન આપને 2 રૂપિયા આપશે. ત્યારે જ ભગવાનને શાંતિ થશે. એટલે જે કાંઈ આપણે ભગવાનને અર્પણ કરીશું એ ભગવાન આપણે અર્પણ નહીં કરે ત્યાં સુધી ભગવાનને પણ ચેન નહીં રહે. એટલે આપણે જે કાંઈ પૂજા કરીએ એ મનથી ભાવથી કરીશું. બોલી શ્રી સ્વામિનારાયણ ભગવાનની પવિત્રીકરણમાં સૌપ્રથમ પવિત્રકરણ કરી જઈએ. ડાબા હાથમાં જળ રાખવું, જમણા હાથથી તમારી ઉપર એ જળને છાંટવું. હરિ ઓમ અપવિત્ર પવિત્રો વા સર્વાવસ્થં ગતોપી વા પુંડરીકાક્ષં સભાયાભ્યંતર સુધિ. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમઃ. મહારાજ એક ચમચીમાંથી બંનેને અડધું અડધું આપજો. ઓમ શ્રી હરિકૃષ્ણાય નમઃ સ્વાહા. ઓમ શ્રી સહજાનંદાય નમઃ સ્વાહા. જ્યોતિ બ્રહ્મ પ્રણવસ્ય પરબ્રહ્મ ઋષિ પરમાત્મા દેવતા દેવી ગાયત્રી છંદઃ પ્રાણાયામે વિનિયોગ. પધરાવી દો. ઓમ ઓમ આપો જ્યોતિરસંવ્રતમ બ્રહ્મ ભૂર્ભુવઃશ્વરમ એવં પૂરકઃ કુંભકારે ચ કાયતિ ક્રમેણ ત્રિવારં પઠેયુઃ. હસ્તો પ્રક્ષાલ શ્રીધરઃ શ્રીપતે સ્વામિન ભક્તાનામ ભયંકરઃ તિષ્ઠદેવ શિખા વંદે સ્વામિનારાયણ પ્રભો. રક્ષિતારો દિવે દિવે
देवानां वज्रासुमत्रजूयतां देवानां घोरातिरभिनो निवर्ततम् ततमिन्नु सरदोऽन्ति ॐ शान्तिः ॐ शान्तिः ॐ शान्तिः सर्वारिष्ट शान्तिः सर्वोपद्रव शान्तिर्भवतु। तो श्रीमन्महागणाधिपतये नमः। તમારા ઈષ્ટદેવ જે હોય તેમને નમસ્કાર કરવા, ઈષ્ટ દેવતાભ્યો નમઃ. જે તમારા કુળદેવ હોય એમને નમસ્કાર કરવા, કુળદેવતાભ્યો નમઃ. તમારા ગામની અંદર જે દેવતાઓ બિરાજમાન હોય, આજુબાજુમાં મંદિર દેવાલય હોય તેમને નમસ્કાર કરવા, ગ્રામ્ય દેવતાભ્યો નમઃ. અત્યારે આપણે ગઢપુર ગોપીનાથજી મહારાજના સાનિધ્યમાં બિરાજમાન છીએ તો ગોપીનાથજીને નમસ્કાર કરી જઈએ. સ્થાન દેવતાભ્યો નમઃ. વાણી હિરણ્યગર્ભાભ્યામ નમઃ. જીવનંદરાભ્યામ નમઃ. સિદ્ધેશ્વર મહાદેવ અને પાર્વતીજીને નમસ્કાર કરી જઈએ. ઉમેશ્વરાભ્યામ નમઃ. તમારા માતા પિતાને ગુરુને નમસ્કાર કરીએ. માતૃ પિતૃ ગુરુચરણ કમલેભ્યો નમઃ. સર્વેભ્યો દેવેભ્યો નમઃ. અત્યારે આ બીજ મંત્ર અનુષ્ઠાન કરાવે એવા પવિત્ર ત્રણ ભૂદેવ બિરાજમાન છે તેમને નમસ્કાર કરી જઈએ. સર્વેભ્યો બ્રાહ્મણેભ્યો નમઃ. મંદિરની અંદર જેટલા સંતો બિરાજમાન છે પવિત્ર તે બધા સંતોને નમસ્કાર કરીએ. સર્વેભ્યો સંતેભ્યો નમઃ. એતત કર્મ પ્રદાન ભગવતે શ્રી સ્વામિનારાયણાય નમઃ. નિર્વિઘ્નમસ્તુ પુણ્યમ પુણ્યાહમ દીર્ઘમાયુ હર્ષતિ ભવન્તો પ્રવન્તો અસ્તુ પુણ્યમ પુણ્યાહમ દીર્ઘમાયુ. પુષ્પાભિવાદનમ. હાથમાં પુષ્પ રાખી ભગવાન શ્રી સ્વામિનારાયણને પુષ્પ અભિવાદન કરી જઈએ. હરિ ઓમ. ઓમ વિશ્વે સંમાધવમ દુંડે દંડપાણિમ ચ ભૈરવમ વંદે કાશી ગુહા ગંગા ભવાની મણિકર્ણિકા વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભા નિર્વિઘ્નં કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. સુમુખશ્ચૈકદन्तશ્ચ કપિલો ગજકર્ણકલંબોદરશ્ચ વિકટો વિઘ્નનાશો વિનાયક. મારી હારે તમારે બંને બોલવાનું. બોલો વિનાયકમ વિનાયકમ. ગુરુ ગુરુ ભાનો ભાનો બ્રહ્મા બ્રહ્મા વિષ્ણુ વિષ્ણુ મહેશ્વરાન મહેશ્વરાન સરસ્વતીમ સરસ્વતી પ્રણમ્યાદો પ્રણમ્યાદો સર્વ સર્વ કાર્ય કાર્ય અર્થ અર્થ સિદ્ધયેત 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 સિદ્ધયેત. શું બોલ્યા આપણે સંસ્કૃતમાં કે હે પ્રભુ, હે મહારાજ, આજના દિવસોમાં આ પૂજા કરવા બિરાજમાન થયો છું તો મારા મનના સર્વે કાર્ય, મારા મનના સર્વે મનોરથ તમે પૂર્ણ કરવા વાળા બનજો. એ પુષ્પ છે ભગવાન સ્વામિનારાયણ ભગવાનના ચરણોમાં અર્પણ કરી દો. સર્વ કાર્યાર્થ સિદ્ધયેત. મમ આત્મના શ્રુતિ સ્મૃતિ પુરાણોક્ત વેદોક્ત શાસ્ત્રોક્ત પુણ્યફલ પ્રાપ્તિ અર્થમ ઐશ્વર્ય અભિવૃદ્ધિ અર્થમ અપ્રાપ્ત લક્ષ્મી પ્રાપ્તિ અર્થમ પ્રાપ્ત લક્ષ્મ્યાઃ ચિરકાલ સંરક્ષણ અર્થમ સકલ મનોકામના સંસિદ્ધિ અર્થમ લોકે સભાયામ રાજ દ્વારે વાસર્વત્ર યશ વિજય લાભ આદિ પ્રાપ્તિ અર્થમ ઇહ જન્મની જન્માંતરે વા શકલ દુરિત ઉપ શમન અર્થમ ચતુર્વિધ પુરુષ અર્થમ સિદ્ધિ અર્થમ ત્રિવિધ તાપ પાપ ઉપ
शमन अर्थम नवग्रह देवता अनुकूलता सिद्धि अर्थम दस दिग्पाल प्रसन्नता अर्थम भूत प्रेत पिशाच आदि भय निवृत्ति अर्थम लोक कल्याण अर्थे विषव शांति हेतवे सर्वेषां हरिभक्तजनानां मध्ये स्नेह सुहृद भाव संपादनार्थं साधुजनानां मध्ये त्याग वैराग्य भक्ति भाव अभिवृद्ध्यर्थं समग्र श्री स्वामिनारायण संप्रदायस्य उत्कर्ष हेतवे તમારા મનનો સંકલ્પ ફરીથી ભગવાનના ચરણોમાં રજૂ કરી દેવાનો, આંખો બંધ કરીને હરિ ઓમ યજમાનસ્ય મન સંકલ્પિત કાર્ય સિદ્ધિરથે પ્રદીયધીને બીજ મંત્ર હોમ પૂજનાદિર્ચનં ચ કરીષ્યે તનન્યમે મનઃ શિવસં કલ્પમસ્તુ ઇતિ પ્રધાન સંકલ્પ. ફરીથી ચમચી ભરી રાખવાની બંને. હરિ ઓમ તદં ગતવેન દિવ્યક્ષણં કલસાર્જનં સ ગણેશ સ્વામિનારાયણ પૂજનં પ્રદીયધીને દીપ સૂર્ય હનુમંત ભૈરવાદિ પૂજનાદિ અર્ચનં ચ કરીષ્યે. તોયં મંત્ર પુષ્પાંજલિસ્તે હૃદય કમલ મધ્યે દેવરસંતનોતુ સવારથી માંડી અત્યાર સુધી જે કઈ પૂજા કરી એમાં બધું આપણે ભગવાનને અર્પણ કર્યું. પણ આ એક મંત્ર પુષ્પાંજલિ વસ્તુ એવી છે ભગત, એમાં આપણે ભગવાન પાસે માગી શકીએ. શું માગવું? શાસ્ત્રમાં બતાવ્યું છે. માગવું શું એ પણ શાસ્ત્રમાં બતાવ્યું છે, પણ માગતા આવડતું કોઈને નથી. શું માગવું? બોલો. વિદ્યા, બુદ્ધિ, ધન, ઐશ્વર્ય, પુત્ર, પૌત્ર, આદિ સંપદમ પુષ્પાંજલિ પ્રદાનેન દેહિ મે વાંછિતમ ઇચ્છિતમ ફલમ. શું ભગવાન પાસે માગ્યું? સારી વિદ્યા આપજો, સારી બુદ્ધિ આપજો, સારું ધન આપજો, મારી ઘરે પુત્ર આપજો, મારા પુત્રની ઘરે પણ પુત્ર આપજો. ક્યાંય એવું નથી બતાવ્યું કે સારી પત્ની આપજો. પણ શાસ્ત્રમાં આ બધી વસ્તુ બતાવી છે. ઘણા માગે તો શું માગે? સારું ઘર, સારી ગાડી આપ્યું. પણ શાસ્ત્રમાં એ બતાવ્યું નથી. સારી વિદ્યા, સારી બુદ્ધિ, સારું ઐશ્વર્ય હશે ને તો ભગવાન બધું આપશે ને આપશે. ભગવાન પાસે આપણે આ બધી વસ્તુ માગી. વિદ્યા, બુદ્ધિ, ધન, ઐશ્વર્ય, પુત્ર, પૌત્ર આદિ સંપદમ પુષ્પાંજલિ પ્રદાનેન દેહિ મે વાંછિતમ ફલમ. ભગવતે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. ચરણ કમલ યુગમેષુ મંત્ર પુષ્પાંજલિ સમર્પયામિ. ભગવાનના ચરણોમાં તે પુષ્પ અર્પણ કરી જઈએ. બોલીએ સ્વામિનારાયણ ભગવાન કી, ગોપીનાથજી મહારાજ કી જય. ક્ષમાપનમ. જે કઈ પૂજા કરી એ ભગવાનના ચરણોમાં અર્પણ કરી ભગવાન પાસે ક્ષમા પ્રાર્થના કરી કે હે પ્રભુ, પૂજામાં કોઈ પણ જાતની ભૂલ થઈ હોય, સવારે પૂજામાં આવવામાં મોડું થયું હોય તો અમને માફ કરવા વાળા બનજો. હરિ ઓમ આવાનમ ન જાનામિ તવાર્ચનમ પૂજાશ્ચૈવ ન જાનામિ તમસ્વ પરમેશ્વર. હું મંત્ર નથી જાણતો, હું તંત્ર નથી જાણતો, હું ભાવ નથી જાણતો, હું શ્રદ્ધા નથી જાણતો. જે જાણું છું એ તમારા સમક્ષ રજૂ કરું છું. મંત્રહીનમ ક્રિયાહીનમ ભક્તિહીનમ સુરેશ્વરમ યદ પૂજિતમ મયા દેવ પરિપૂર્ણમ તદસ્તુ મે. હે પ્રભુ, તમે તે સ્વીકારનારા બનજો. ગતમ પાપમ ગતમ દુઃખમ ગતમ દારિદ્ર્યમૈવ ચ આગતા સુખ સંપત્તિ પુણ્યોહમ તવ દર્શન ધન્યોહમ તવ પૂજન. હું ધન્ય બન્યો તમારી પૂજા કરી, હું ધન્ય બન્યો તમારા
દર્શન કરી ભગવાનની આંખ બંધ કરી છેલ્લી પ્રાર્થના કરી જઈએ. સ્વામી નારાયણ 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 સ્વામી 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 નારાયણ સ્વામિનારાયણ 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 નારાયણ નારાયણ બોલે શ્રી સ્વામિનારાયણ ભગવાન કી જય. શ્રી હરિ કૃષ્ણ મહારાજ કી, શ્રી ગોપીનાથજી મહારાજ કી, શ્રી રાધા રમણ દેવની, શ્રી લક્ષ્મીનારાયણ દેવની, શ્રી વિઘ્ન વિનાયક દેવ કી, શ્રી કષ્ટભંજન દેવ કી, શ્રી સિદ્ધેશ્વર મહાદેવ કી, શ્રી કૃષ્ણ કનૈયાલાલ કી, શ્રી રામચંદ્ર ભગવાન કી, શ્રી યજ્ઞ નારાયણ ભગવાન કી જય. ઉમાકાંત સ્મરેત નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ. સ્વામિનારાયણ. અહીંયા પૂજાનો ક્રમ સંપન્ન. થોડી જ વારમાં આપણે બીજ મંત્ર અનુષ્ઠાન શરૂ કરીશું. એ પહેલા નાની એવી એક વાત, આપણે સવારે વાત થઈ હતી પણ બીજા ભક્તોત્તર આવ્યા છે તો આપણે થોડી વાત કરીએ. આજના દિવસે ગોપાળાનંદ સ્વામીનો પ્રાગટ્ય દિવસ છે. ગોપાળાનંદ સ્વામી ઐશ્વર્ય મૂર્તિ એમને બીજ મંત્ર બનાવ્યો. બીજ મંત્ર કેવો બનાવ્યો? મહાપ્રતાપ, કે જેનાથી આદિ વ્યાધિ ઉપાધિ સર્વ ટળી જાય છે. જે કોઈ હરિભક્તોને દુઃખ હોય છે એ આ બીજ મંત્રનો સહારો લે છે, એમના શરણમાં આવે છે તો આ બીજ મંત્ર તેમને મુક્ત કરે છે. અને બીજ મંત્રથી મોટા મોટા જે રોગો છે એ પણ દૂર થાય છે. પણ કેવી રીતે? શ્રદ્ધા બીજ મંત્ર પર હોય ત્યારે. ગઢપુર તીર્થધામની અંદર અત્યારે આ 54મું અનુષ્ઠાન પૂર્ણ થઈ 55મું અનુષ્ઠાન થઈ રહ્યું છે. આ 55મું સ્ટાર્ટ થઈ ગયું છે. એક અનુષ્ઠાન હોય છે 14 દિવસનું. 14 દિવસમાં 11,000 બીજ મંત્ર જે ગોપાળાનંદ સ્વામી રચિત છે એ આપણે અગ્નિનારાયણને અર્પણ કરી ગોપાળાનંદ સ્વામી અને સ્વામિનારાયણ ભગવાનને અર્પણ કરીએ છીએ અને એક રાજીપો મેળવીએ છીએ. તો એ જ આ બીજ મંત્ર છે જે સર્વે હરિભક્તોના મનના સંકલ્પ પૂર્ણ કરનારો છે, આદિવ્યાધિ ઉપાધિ ટાળનારો છે. આ બીજ મંત્ર દેશ વિદેશમાં પ્રચલિત છે. અત્યારે આપણે જેટલી શ્રદ્ધા બીજ મંત્રમાં રાખીશું એટલે આપણા મનના મનોરથ પૂર્ણ થશે. પણ શ્રદ્ધા વગર બધું નકામું. જેટલી શ્રદ્ધા બીજ મંત્રમાં હશે એટલું આપણું કાર્ય ભગવાન ઈષ્ટદેવ પ્રભુ સ્વામિનારાયણ કરશે ને કરશે, એમાં જરા પણ સંશય નથી. તો આજના દિવસે આપણે ગોપાળાનંદ સ્વામી વિરચિત જે બીજું મંત્ર છે એમની આહુતિ શ્રદ્ધા અને ભાવપૂર્વક આપી આપણે ગોપાળાનંદ સ્વામીનો રાજીપો મેળવીશું. ગોપીનાથજી મહારાજ જે ગઢપુર પતિ છે આપણે એમનો પણ રાજીપો મેળવીશું. ભગવાન સ્વામિનારાયણ ઈષ્ટદેવ પ્રભુ તેમનો પણ રાજીપો મેળવીશું. બોલે શ્રી સ્વામિનારાયણ ભગવાન કી જય. સાધ્યો અષ્ટાંગ યોગ પ્રગટ કરી ધણી પ્રીતિ પારે પ્રયત્ને શોધી વેદાંત તત્વો શકળ ગૃહી લીધા જેમ સિંધુ તીર્થને આદિ વ્યાધિ ઉપાધિ પ્રણત જનતણી તાળી કીધી સમાધિ ગોપાળાનંદ સ્વામી શકળ ગુણ નિદય બંધુ માયા અપાધી. બોલે ગોપાળાનંદ સ્વામી મહારાજની જય. મયા તૃષ્ણેન નિહતા સાર્જુનેન રણે સુરે
प्रवर्तयिष्यन्त्यसुरास्तेतवधर्मं यदाक्षितो धर्मदेव तदा वर्ता नारायणो मुनि जानि से कुशले जैसे भूमि संगुद्रिय मुनि सपन्रुनाव्रता नृसिंह ततदुद्धवम् ततो नीतासुरेभ्यो सर्वधर्मं स्थापयानय सर्वधर्मं स्थापयानय पूर्ववत्स्वधर्मभक्तिवासुदेवाय नमो नमः ध्यायेत् ध्यानं समर्पयामि बीजमन्त्रहोमा ओमेशावधाना यजमानश्च ब्राह्मणाः हरि ओम् ॐ ह्रूं रं ॐ श्रीं ठं ह्रीं पदरे पदरे देवानां ॐ भूते द्वीपे ह्रीं स्वं वं ह्रीं योगक्रीवात्मानं रं रं भगवते ब्रह्माष्टयोगसिद्धिं मम प्रदात्रे श्रीसदानन्दपरमात्मने नमः ॐ ठं वं ऐं रं युं ॐ स्वाहा ॐ रं ॐ श्रीं ठं ह्रीं भद्रे भद्रे देवानां ॐ भूते द्वीपे ह्रीं तं वं ह्रीं योगवीवात्मानं रं रं भगवते ब्रह्माष्टयोगसिद्धिं मम प्रदात्रे श्रीसदानन्दपरमात्मने नमः ॐ ठं वं ऐं रं युं ॐ स्वाहा ॐ ह्रौं रौं ॐ श्रीं ठं ह्रीं भद्रे भद्रे देवानां ॐ भूते द्वीपे ह्रीं स्वं ॐ ह्रीं योगवीवात्मानं रं रं भगवते ब्रह्माष्टयोगसिद्धिं मम प्रदात्रे श्रीसदानन्दपरमात्मने नमः ॐ ठं वं ऐं रं युं ॐ स्वाहा ॐ रं रं ॐ श्रीं ठं ह्रीं भद्रे भद्रे देवानां ॐ भूते द्वीपे ह्रीं स्वं ॐ ह्रीं योगवीवात्मानं रं रं भगवते ब्रह्माष्टयोगसिद्धिं मम प्रदात्रे श्रीसदानन्दपरमात्मने नमः ॐ ठं वं ऐं रं युं ॐ स्वाहा ॐ श्रीं ठं ह्रीं भद्रे भद्रे देवानां ॐ भूते द्वीपे ह्रीं स्वं ॐ ह्रीं योगवीवात्मानं रं रं भगवते ब्रह्माष्टयोगसिद्धिं मम प्रदात्रे श्रीसदानन्दपरमात्मने नमः ॐ ठं वं ऐं रं युं ॐ स्वाहा ॐ श्रीं ठं ह्रीं भद्रे भद्रे देवानां ॐ भूते द्वीपे ह्रीं स्वं ॐ ह्रीं योगवीवात्मानं रं रं भगवते ब्रह्माष्टयोगसिद्धिं मम प्रदात्रे श्रीसदानन्दपरमात्मने नमः ॐ ठं वं ऐं रं युं ॐ स्वाहा ॐ ह्रूं रं ॐ श्रीं ठं ह्रीं भद्रे भद्रे देवानां ॐ भूते द्वीपे ह्रीं स्वं ॐ ह्रीं योगवीवात्मानं रं रं भगवते ब्रह्माष्टयोगसिद्धिं मम प्रदात्रे श्रीसदानन्दपरमात्मने नमः ॐ ठं वं ऐं रं युं ॐ स्वाहा ॐ श्रीं ठं ह्रीं भद्रे भद्रे देवानां ॐ भूते द्वीपे ह्रीं स्वं ॐ ह्रीं योगवीवात्मानं रं रं भगवते ब्रह्माष्टयोगसिद्धिं मम प्रदात्रे श्रीसदानन्दपरमात्मने नमः ॐ ठं वं ऐं रं युं ॐ स्वाहा ॐ ह्रूं रं ॐ श्रीं ठं ह्रीं भद्रे भद्रे देवानां ॐ भूते द्वीपे ह्रीं स्वं ॐ ह्रीं योगवीवात्मानं रं रं
भगवते ग्लं महाष्टयोगसिद्धिं मम प्रदात्रे श्री सहजानंद परमात्मने नमः। ओम हम ऐं ह्रां ह्रूं ओम स्वाहा। ओम ह्रूं ह्रं ओम श्रीं ठं ह्रीं भद्रे भद्रे देवानां ओम भूते ह्रीं स्वं ओम ह्रीं योगदेवात्मानं रं रं भगवते लं महाष्टयोगसिद्धिं मम प्रदात्रे श्री सहजानंद परमात्मने नमः। ओम ठं बं ऐं ह्रां ह्रूं ओम स्वाहा। ओम ह्रूं ह्रं ओम श्रीं ठं ह्रीं भद्रे भद्रे देवानां ओम भूते ह्रीं स्वं ओम ह्रीं योगदेवात्मानं रं रं भगवते लं महाष्टयोगसिद्धिं मम प्रदात्रे श्री सहजानंद परमात्मने नमः। ओम ठं बं ऐं ह्रां ह्रूं ओम स्वाहा। ओम ह्रूं ह्रं ओम श्रीं ठं ह्रीं भद्रे भद्रे देवानां ओम भूते ह्रीं स्वं ओम ह्रीं योगदेवात्मानं रं रं भगवते लं महाष्टयोगसिद्धिं मम प्रदात्रे श्री सहजानंद परमात्मने नमः। ओम ठं बं ऐं ह्रां ह्रूं ओम स्वाहा। ओम ह्रूं ह्रं ओम श्रीं ठं ह्रीं भद्रे भद्रे देवानां ओम भूते ह्रीं स्वं ओम ह्रीं योगदेवात्मानं रं रं भगवते लं महाष्टयोगसिद्धिं मम प्रदात्रे श्री सहजानंद परमात्मने नमः। ओम ठं बं ऐं ह्रां ह्रूं ओम स्वाहा। ओम ह्रूं ह्रं ओम श्रीं ठं ह्रीं भद्रे भद्रे देवानां ओम भूते ह्रीं स्वं ओम ह्रीं योगदेवात्मानं रं रं भगवते लं महाष्टयोगसिद्धिं मम प्रदात्रे श्री सहजानंद परमात्मने नमः। ओम ठं बं ऐं ह्रां ह्रूं ओम स्वाहा। ओम ह्रूं ह्रं ओम श्रीं ठं ह्रीं भद्रे भद्रे देवानां ओम भूते ह्रीं स्वं ओम ह्रीं योगदेवात्मानं रं रं भगवते लं महाष्टयोगसिद्धिं मम प्रदात्रे श्री सहजानंद परमात्मने नमः। ओम ठं बं ऐं ह्रां ह्रूं ओम स्वाहा। ओम ह्रूं ह्रं ओम श्रीं ठं ह्रीं भद्रे भद्रे देवानां ओम भूते ह्रीं स्वं ओम ह्रीं योगदेवात्मानं रं रं भगवते लं महाष्टयोगसिद्धिं मम प्रदात्रे श्री सहजानंद परमात्मने नमः। ओम ठं बं ऐं ह्रां ह्रूं ओम स्वाहा। ओम ह्रां ओम श्रीं ठं ह्रीं भद्रे भद्रे देवानां ओम भूते ह्रीं स्वं ओम ह्रीं योगदेवात्मानं रं रं भगवते लं महाष्टयोगसिद्धिं मम प्रदात्रे श्री सहजानंद परमात्मने नमः। ओम ठं बं ऐं ह्रां ह्रूं ओम स्वाहा। ओम ह्रूं ह्रं ओम श्रीं ठं ह्रीं भद्रे भद्रे देवानां ओम भूते ह्रीं स्वं ओम ह्रीं योगदेवात्मानं रं रं भगवते लं महाष्टयोगसिद्धिं मम प्रदात्रे श्री सहजानंद परमात्मने नमः। ओम ठं बं ऐं ह्रां ह्रूं ओम स्वाहा। ओम ह्रूं ह्रं ओम श्रीं ठं ह्रीं भद्रे भद्रे देवानां ओम भूते ह्रीं स्वं ओम ह्रीं योगदेवात्मानं रं रं भगवते लं महाष्टयोगसिद्धिं मम प्रदात्रे श्री सहजानंद परमात्मने नमः। ओम ठं बं ऐं ह्रां ह्रूं ओम स्वाहा। ओम ह्रूं ह्रं ओम श्रीं ठं ह्रीं भद्रे भद्रे देवानां ओम भूते ह्रीं स्वं ओम ह्रीं योगदेवात्मानं रं रं भगवते लं महाष्टयोगसिद्धिं मम प्रदात्रे श्री सहजानंद परमात्मने नमः। ओम ठं बं ऐं ह्रां ह्रूं ओम स्वाहा। ओम ह्रूं ह्रं ओम श्रीं ठं ह्रीं भद्रे भद्रे देवानां ओम भूते ह्रीं स्वं ओम ह्रीं योगदेवात्मानं रं रं भगवते लं महाष्टयोगसिद्धिं मम प्रदात्रे
श्री सहजानंद परमात्मने नमः। ओम ठं ठं ऐं रं ह्यों ओम स्वाहा। ओम ह्रों रं ओम श्रीं ठं ह्रीं भद्रे भद्रे देवानां ओम भूते दीपे ह्रीं स्वं गों ह्रीं योगदेवात्मानं रां रं भगवते लं महाष्टयोगसिद्धिं मां प्रदात्रे श्री सहजानंद परमात्मने नमः। ओम ठं ठं ऐं रं ह्यों ओम स्वाहा। ह्रों रां ॐ श्रीं ठां ह्रीं भद्रे भद्रे देवानां ॐ भूते द्वीपे ह्रीं सं गं ह्रीं योगदेवात्मानं रं रं भगवते ग्लं महाष्टयोगसिद्धिं मां प्रदात्रे श्रीसहजानन्द परमात्मने नमः। ओम ठं ठं ऐं रं ह्यों ओम स्वाहा। ओम ह्रों ह्रों ओम श्रीं ठं ह्रीं भद्रे भद्रे देवानां ओम भूते द्वीपे ह्रीं स्वं गं ह्रीं योगदेवात्मानं रं रं भगवते ग्लं महाष्टयोगसिद्धिं मां प्रदात्रे श्री सहजानंद परमात्मने नमः। ओम ठं ठं ऐं रं ह्यों ओम स्वाहा। ओम ह्रों रं ओम श्रीं ठं ह्रीं भद्रे भद्रे देवानां ओम भूते दीपे ह्रीं स्वं गों ह्रीं योगदेवात्मानं रां रं भगवते लं महाष्टयोगसिद्धिं मां प्रदात्रे श्री सहजानंद परमात्मने नमः। ओम ठं ठं ऐं रं ह्यों ओम स्वाहा। ओम ह्रों रां ॐ ह्रीं ठां ह्रीं भद्रे भद्रे देवानां ॐ भूते द्वीपे ह्रीं स्वं गं ह्रीं योगदेवात्मानं रं रं भगवते ग्लं महाष्टयोगसिद्धिं मां प्रदात्रे श्रीसहजानन्द परमात्मने नमः। ओम ठं ठं ऐं रं ह्यों ओम स्वाहा। ओम ह्रों ह्रों ओम श्रीं ठं ह्रीं भद्रे भद्रे देवानां ओम भूते द्वीपे ह्रीं स्वं गों ह्रीं योगदेवात्मानं रां रं भगवते ग्लं महाष्टयोगसिद्धिं मां प्रदात्रे श्री सहजानंद परमात्मने नमः। ओम ठं ठं ऐं रं ह्यों ओम स्वाहा। ओम ह्रों रं ओम श्रीं ठं ह्रीं भद्रे भद्रे देवानां ओम भूते द्वीपे ह्रीं स्वं गों ह्रीं योगदेवात्मानं रां रं भगवते लं महाष्टयोगसिद्धिं मां प्रदात्रे श्री सहजानंद परमात्मने नमः। ओम ठं ठं ऐं रं ह्यों ओम स्वाहा। ह्रों रां ॐ श्रीं ठां ह्रीं भद्रे भद्रे देवानां ॐ भूते द्वीपे ह्रीं स्वं गं ह्रीं योगदेवात्मानं रां रं भगवते ग्लं महाष्टयोगसिद्धिं मां प्रदात्रे श्रीसहजानन्द परमात्मने नमः। ओम ठं ठं ऐं रं ह्यों ओम स्वाहा। ओम ह्रों ह्रों ओम श्रीं ठं ह्रीं भद्रे भद्रे देवानां ओम भूते द्वीपे ह्रीं स्वं गों ह्रीं योगदेवात्मानं रां रं भगवते ग्लं महाष्टयोगसिद्धिं मां प्रदात्रे श्री सहजानंद परमात्मने नमः। ओम ठं ठं ऐं रं ह्यों ओम स्वाहा। ओम ह्रों रं ओम श्रीं ठं ह्रीं भद्रे भद्रे देवानां ओम भूते दीपे ह्रीं स्वं गों ह्रीं योगदेवात्मानं रां रं भगवते लं महाष्टयोगसिद्धिं मां प्रदात्रे श्री सहजानंद परमात्मने नमः। ओम ठं ठं ऐं रं ह्यों ओम स्वाहा। ओम ह्रों रां ॐ श्रीं ठां ह्रीं भद्रे भद्रे देवानां ॐ भूते द्वीपे ह्रीं स्वं गों ह्रीं योगदेवात्मानं रां रं भगवते लं महाष्टयोगसिद्धिं मां प्रदात्रे श्रीसहजानन्द परमात्मने नमः। ओम ठं ठं ऐं रं ह्यों ओम स्वाहा। ओम ह्रों ह्रों ओम श्रीं ठं ह्रीं भद्रे भद्रे देवानां ओम भूते द्वीपे ह्रीं स्वं गों ह्रीं योगदेवात्मानं रां रं भगवते ग्लं महाष्टयोगसिद्धिं मां प्रदात्रे श्री सहजानंद परमात्मने नमः।
ओम ह्रं ह्रं ऐं ह्रं ह्यं ॐ स्वाहा ॐ ह्रं ह्रं ॐ श्रीं ह्रं ह्रीं भद्रे भद्रे देवानाम् ॐ भूते दीपे ह्रीं सं ॐ ह्रीं योगपीवात्मानम् रात्रं भगवते ब्रह्ममष्टयोगसिद्धिं मम प्रदात्रे श्रीसदानन्दपरमात्मने नमः ॐ ह्रं ह्रं ॐ स्वाहा ॐ श्रीं ह्रं ह्रीं भद्रे भद्रे देवानाम् ॐ भूते दीपे ह्रीं सं ॐ ह्रीं योगपीवात्मानम् रात्रं भगवते ब्रह्ममष्टयोगसिद्धिं मम प्रदात्रे श्रीसहजानन्दपरमात्मने नमः ॐ ह्रं ह्रं ॐ स्वाहा ओमस्य श्रीजनमङ्गलाख्यस्य श्रीहरयष्टोत्तरशतनामस्तोत्रमन्त्रस्य शतानन्दऋषिः अनिष्टुच्छन्दः धर्मनन्दनः श्रीहरिर्देवता धार्मिकीति बीजम् ब्रेदगतगरितशक्तिः भक्तिनन्दनेति कीलकम् चतुर्वर्गसिद्ध्यर्थे जपे होमी च विनियोगः ध्यानम् वर्णिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिरार्णाम्बुजम् भूषितम् सुरनरोत्तमिर्मुदा धर्मनन्दनमः विचिन्तये धर्मनन्दनमः विचिन्तये भूर्भुवस्वाधर्मभक्तिवासुदेवाय नमो नमः ध्यायेति ध्यानं समर्पयामि ભૂમિશાવધાનઃ જ્યાં જ્યાં શબ્દ શાળામાં મળે ત્યાં હોમ તો જવાનું જે ભગવાનના 108 નામથી આપણે હોમ કરવાનો છે. ઓમ શ્રી કૃષ્ણાય સ્વાહા ઓમ શ્રી વાસુદેવાય સ્વાહા ઓમ શ્રી નરનારાયણાય સ્વાહા ઓમ શ્રી પ્રભવે સ્વાહા ઓમ શ્રી ભક્તિ ધર્માત્મજાય સ્વાહા ઓમ શ્રી કૃષ્ણાય સ્વાહા જય જન્મને સ્વાહા ઓમ શ્રી નારાયણાય સ્વાહા શ્રી હરયે સ્વાહા શ્રી કૃષ્ણાય સ્વાહા શ્રી દાસવંશ્યાય સ્વાહા શ્રી ધર્મિકાય સ્વાહા શ્રી ભક્તિનંદનાય श्री शुद्धाय ओम श्री राधा कृष्णेष्टदेवताय ओम श्री मरुगसुप्रियाय ओम श्री कालभैरवादिभीषणाय ओम श्री जितेन्द्रियाय ओम श्री जीताहाराय ओम श्री तीव्रवीर्याय ओम श्री अस्तिकाय ओम श्री योगेश्वराय ओम श्री योगफलप्रवृत्तये ओम श्री गतिर्यवते ओम श्री ज्ञानिने ओम श्री परमांसाय ओम श्री तीर्थकृते ओम श्री तीर्थकार्चिताय ओम श्री क्षमानिधये ओम श्री सर्वनिद्राय ओम श्री ध्याननिष्ठाय ओम श्री लोकप्रियाय ओम सिद्धेश्वराय ओम स्वतन्त्राय ब्रह्मविद्याप्रवर्तकाय ओम श्री वासुप्रच्छेदनपटवे विश्वस्वरूपदर्शितये प्रशान्तमूर्तये निर्दोषाय सुरगुरुवादिमोहनाय श्रीधर्मनियनाय शुद्धवधूप्रवर्तकाय समावृताय साधुसिद्धाय साधुरुद्रप्रपूजकाय ओम श्री कैंचैक्यवस्तोत्रे साकार ब्रह्मवर्णनाय स्वामिनारायणाय ओम श्री स्वामिने कालदोषनिवारकाय शिक्षास्तविसनाय ओम श्री सद्यः समाधिस्थितिकारकाय ओम श्री कृष्णार्थस्थापनकराय ओम श्री कोलद्विषे निष्कृतारकाय प्रकाशरूपाय श्री निर्दम्भाय श्री सर्वजीवहितावहाय भक्तिसंपोषकाय श्री वाग्मिने ओम श्री चतुर्वर्गफलप्रदाय श्री निर्मत्सराय श्री भक्तवर्मणे श्री बुद्धिदात्रे श्री पावनाय श्री बुद्धिरते श्री ब्रह्मणामरशिवाय श्री पराजिताय ओम श्री आसमुद्रांतसत्रतये श्री श्रितसंस्कृतमोचनाय श्री उदाराय श्री सहजानंद
श्रीमदानन्दाय साधवे धर्मप्रवर्तकाय श्री कन्दर्पदर्पदरनाय श्री विष्णुवक्रकारकाय श्री पञ्चायतसमानाय श्री निश्चितव्रतपोषकाय श्री प्रबलभाय श्री निष्प्रभाय श्री सत्यप्रतिज्ञाय श्री भक्तवत्सलाय श्री रोषणाय श्री दीर्घदर्शिने श्री सर्वमेव्यक्षमाय श्री निरहङ्कृतये श्री अद्रोहाय श्री विजवे श्री सर्वोपकारकाय श्री नियामकाय श्री उपसमस्थितये श्री नियवते श्री गुरवे श्री जातवेदिने श्री निर्लोभाय श्री महापुरुषाय श्री आत्मदाय श्री अखण्डितास्मर्यादाय श्री व्यासशीलन्दबोधकाय श्री मनोनिग्रहित्याय श्री यमरुविमोचिकाय श्री पूर्णकामाय श्री सत्यवादिने श्री गुणग्राहिणे श्री तदस्मयाय श्री सदाचारप्रियधराय श्री पुण्यश्रवणकीर्तनाय सर्वमङ्गलसद्रूपनानां गुणविशिष्टिताय ॐ अवतारिणे प्रभु श्री स्वामिनारायणाय ॐ अवतारिणे प्रभु श्री स्वामिनारायणाय ॐ अवतारिणे प्रभु श्री स्वामिनारायणाय बीजमन्त्रोच्चारः જે ગોપાળાનંદ સ્વામીએ આ બીજ મંત્ર બનાવ્યો છે એનાથી આદિ વ્યાધિ ઉપાધિ મેં તમને સવારે જે પ્રમાણે વાત કરી એ બધું ટળી જાય છે, મનના સંકલ્પ પૂર્ણ થાય છે. ભૂત પ્રેત પિશાચ ડાકિની શાકિની યક્ષ વેતાલ ગંધર્વ કિન્નર ખરાબ દ્રષ્ટિ કરવા વાળો કોઈ હોય એ પણ આપણી પાસે આવી શકતું નથી. બીજ મંત્રની એટલી તાકાત છે. એ જ આ બીજ મંત્રનો મહિમાષ્ટક આપણે બોલવાનું છે. બીજ મંત્ર મહિમાષ્ટકમ છે મંત્ર હરિતણો અતિશય પ્રતાપી દુઃખો મહાન સગળ પરમાજ કપી અપે અપાર સુખ સંપત માન કીર્તિ સ્વામી તમારી કરુણા અમ પરથે મોટી. મંત્રો ઘણા જગતમાં જપવાને કાજ
બીજ મંત્ર સહુ મંત્ર તણો છે રાજ ઈશ્વર્ય બુદ્ધિ બળ તેજવાય કોટી સ્વામી તમારી કરુણા અમ પર છે મોટી રોગો થકી ત્વરિત મુક્તિ કરવનાર સંસાર ક્લેશ ભય શોક મટાડનાર રક્ષા કરે હર બળે દુર્બુદ્ધિઓથી સ્વામી તમારી કરુણા અમ પર છે મોટી આ બીજ મંત્ર મહિમા સુર રાજ ગાય જે મંત્ર હરિતણા પદને પમાય ભાવે જપો સકળ સિદ્ધ સુસુદ્રુહસ્તી સ્વામી તમારી કરુણા અમ પર છે મોટી ભૂતાદિ પ્રેત દુર્જન થર થર ધ્રુજે છે ફટ ફટ ફટાટ કરતા મસ્તક મૂકે છે શક્તિ અનંત બીજ મંત્ર મહત અનોખી સ્વામી તમારી કરુણા અમ પર છે મોટી અક્ષસ પિશાચ વડી ડાકણનો છે કાળ રૂપિયા ચુડેલ બીજ મંત્રથી નાખે રાડ ભાગે મંત્ર જપતા કરતી પનોતી સ્વામી તમારી કરુણા અમ પર છે મોટી સત્સંગી ભક્ત જનના સગળાય કષ્ટ આ બીજ મંત્ર રટતા સૌ થાય નષ્ટ સ્વામીનું છે વચન આનથી વાત કોટી સ્વામી તમારી કરુણા અમ પર છે મોટી બીજ મંત્ર મહિમાષ્ટક વૃક્ષ કલ્પ રટશે અને શ્રવણ ગાન કરે જે અલ્પ થાશે અનંત સુખીઓ ધનવાન સૌથી સ્વામી તમારી કરુણા અમ પર છે મોટી સ્વામી તમારી કરુણા અમ પર છે મોટી સ્વામી તમારી કરુણા અમ પર છે મોટી ઇતિ શ્રી બીજ મંત્ર મહિમાષ્ટકમ સંપૂર્ણ તત્સત શ્રી હરિકૃષ્ણાર્પણમસ્તુ બોલે શ્રી હરિકૃષ્ણ મહારાજ કી જય આજના દિવસે ગઢપુરપતિ ગોપીનાથજી મહારાજના શુભ સાનિધ્યની અંદર પટેલ હિરેનભાઈ રાવજીભાઈ તેમના તરફથી બીજ મંત્ર અનુષ્ઠાન એક દિવસનું નોંધાવ્યું હતું તો મહારાજ સ્વયં ભગવાન ગોપીનાથજી મહારાજ તેમના મનના મનોરથ પૂર્ણ કરે જે કાંઈ મનના સંકલ્પ હોય એ પૂર્ણ કરે અને એમને એમના પરિવારને સુખિયા કરે આજના દિવસે આપણા સ્વામી શ્રી ગોપીનાથજી તેમને પણ આજે એક અનુષ્ઠાન નોંધાવ્યું હતું આજના શુભ દિવસે આજે ગોપાળાનંદ સ્વામીનો પ્રાગટ્ય દિવસ છે તો આજના દિવસે તેમને પણ બીજ મંત્રનું અનુષ્ઠાન નોંધાવ્યું હતું તો એમને પણ મહારાજ જલ્દીથી જલ્દી જે કાંઈ એમના સંકલ્પ હોય એ શીઘ્રતાપૂર્વક પૂર્ણ કરે આજના દિવસે ગોપાળાનંદ સ્વામી રચિત બીજ મંત્ર એમનું અનુષ્ઠાન મધ્યાંતર થવા જઈ રહ્યું છે તો અત્યારે ગોપાળાનંદ સ્વામીની 2 મિનિટ યાદ કરી એમને વંદન કરી જઈએ હરિ ઓમ ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુર સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ આજના દિવસે ગઢપુરપતિ ગોપીનાથજી મહારાજના શુભ સાનિધ્યની અંદર પટેલ હિરેનભાઈ રાવજીભાઈ તેમના તરફથી બીજ મંત્ર અનુષ્ઠાન એક દિવસનું નોંધાવ્યું હતું તો મહારાજ સ્વયં ભગવાન ગોપીનાથજી મહારાજ તેમના મનના મનોરથ પૂર્ણ કરે જે કાંઈ મનના સંકલ્પ હોય એ પૂર્ણ કરે અને એમને એમના પરિવારને સુખિયા કરે આજના દિવસે આપણા સ્વામી શ્રી ગોપીનાથજી તેમને પણ આજે એક અનુષ્ઠાન નોંધાવ્યું હતું આજના શુભ દિવસે આજે ગોપાળાનંદ સ્વામીનો પ્રાગટ્ય દિવસ છે તો આજના દિવસે તેમને પણ બીજ મંત્રનું અનુષ્ઠાન નોંધાવ્યું હતું તો એમને પણ મહારાજ જલ્દીથી જલ્દી જે કાંઈ એમના સંકલ્પ હોય એ શીઘ્રતાપૂર્વક પૂર્ણ કરે આજના દિવસે ગોપાળાનંદ સ્વામી રચિત બીજ મંત્ર એમનું અનુષ્ઠાન મધ્યાંતર થવા જઈ રહ્યું છે તો અત્યારે ગોપાળાનંદ સ્વામીની 2 મિનિટ યાદ કરી એમને વંદન કરી જઈએ હરિ ઓમ
गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः तस्मै श्री गुरवे नमः बोले श्री गोपालानंद स्वामी महाराज की जय श्री स्वामीनारायण भगवान की जय श्री कृष्ण महाराज की जय श्री गोपीनाथ जी महाराज की जय राधा रमण देव की जय लक्ष्मी नारायण देव की जय गण विनायक देव की जय श्री कष्टभंजन देव की जय सिद्धेश्वर महादेव की जय कन्हैया लाल की जय रामचंद्र भगवान की जय नारायण भगवान की जय ओम नमः पार्वती पतये हर हर महादेव श्री भक्तों ने जय श्री स्वामीनारायण सदानंद स्वामी महाराज की जय।